ભાવનગરમાં યોજાનાર રથયાત્રાનું રેન્જ આઈજી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું। ભાવનગર શહેરના 17.5 કિલોમીટર લાંબા રૂટ પર આગામી શુક્રવારે અષાઢી બીજે દેશના ત્રીજા અને રાજ્યના બીજા ક્રમાંકમાં ભગવાન શ્રી જગન્નાથજીની 148મી પરંપરાગત રથયાત્રા નીકળશે। સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમજ નિર્વિઘ્ન નીકળે તે માટે ભાવનગર જિલ્લા પોલીસ વડાના નેતૃત્વમાં 5000થી વધુ પોલીસ કર્મચારીઓ, જેમાં એસપી 1, એએસપી 2, ડીવાયએસપી 14, પીઆઈ 44, પીએસઆઈ 112, પોલીસ કોન્સ્ટેબલ 1910, હોમગાર્ડ 1515, એસઆરપીની 5 કંપની, સીઆઈએસએફ 1 કંપની, બીડીડીએસ 3 ટીમ, માઉન્ટેડ પોલીસ 30, ડ્રોન કેમેરા 4, સીસીટીવી 162, બોડી વોર્ન કેમેરા 24 સહિતની ફોર્સ જોડાશે। આવનાર 27મી તારીખે ભાવનગર શહેરની 40મી રથયાત્રાનું આયોજન થયેલું છે, જેના અંતર્ગત એકાદ મહિનાથી ભાવનગર પોલીસ સતત મહેનત કરી રહી છે અને આજે રિહર્સલ રાખવામાં આવ્યું છે। આવતીકાલે પણ રિહર્સલ રાખવામાં આવશે। આ રથયાત્રા બંદોબસ્તમાં ભાવનગર શહેર પોલીસ તરફથી 4000 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં હોમગાર્ડ, એસઆરપી, સીઆઈએસએફ અને લોકલ પોલીસનો સમાવેશ થાય છે, તેનો બંદોબસ્તનું ગોઠવણી કરવામાં આવી છે। 5 જેટલી એસઆરપીની કંપનીઓ ભાવનગર શહેર પોલીસને ફાળવવામાં આવી છે, એક સીઆઈએસએફની કંપની પણ ફાળવવામાં આવી છે। 14 જેટલા ડીવાયએસપી અને 44 જેટલા પીઆઈઓ પણ આમાં તૈનાત રહેવાના છે અને સાથે સાથે માઉન્ટેડ યુનિટ, ડોગ યુનિટ, બીડીડીએસની ટીમો પણ આમાં સતત રીતે પોતાની કાર્યવાહી કરી રહેલી છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।